જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા તમામને આવકારું છું. આપણે ખાસ બે સિરીઝ ઉપર કામ કરી રહ્યા છે, જેમાં એક સિરીઝનું નામ છે પરીક્ષા પ્રહાર અને બીજી એક સિરીઝ સવાલ તો હોય જ. પરીક્ષા પ્રહારમાં આપણે MCQ સોલ્વ કરીએ છીએ અને સવાલ તો હોય જમાં કોઈ એક આખો ટોપિક કવર કરીએ છીએ. તો આપણે વધારે વાતો નથી કરવી. જો તમે ખરેખર ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો અને તમને એમ લાગે કે ભાઈ મારે પરીક્ષાલક્ષી કન્ટેન્ટ જોઈએ છે, તો તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવી જોઈએ. બરાબર. આ વિડીયો તમને ગમે તો લાઈક પણ કરો, અન્ય લોકો સુધી પણ પહોંચાડો, કેમ કે આપણે વાતોના વડા નથી કરવા, આપણે પ્રોપર પરીક્ષાલક્ષી ભણવું છે. તો આપણે વધારે સમય વેસ્ટ નથી કરતા અને જોઈએ પરીક્ષા પ્રહાર જેનો લેક્ચર નંબર 6 અને એ પૈકીનો પહેલો સવાલ, ખૂબ પહેલો અને ખૂબ સહેલો સવાલ કે બંધારણ સભાને બંધારણ ઘડવા માટે કેટલો સમય લાગેલો. આપણને બધાને ખ્યાલ છે કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય બંધારણ ઘડવા માટે બંધારણ સભાને લાગેલો. તો આ ઘણી બધી વખત પૂછાયેલો સવાલ છે, પણ એની સાથે આજુબાજુના કેટલાક એવા ફેક્ટ કે જ્યાંથી પણ સવાલો પૂછાયેલા છે અને હજી પૂછાશે પણ ખરા, તો એ પણ આપણે ધ્યાને લેવા જોઈએ. તો આપણે જોઈએ, દરેક ડિટેલ આપણા માટે કામની છે ભાઈઓ. જો કે કુલ કેટલા સેશન થયા, તો કે 11 જેટલા સેશન બંધારણ સભાની 11 જેટલી બેઠકો મળી અને ત્યારે આપણું ભારતનું બંધારણ બન્યું છે. મુસદ્દા પર ચર્ચા ડોક્ટર BR આંબેડકરની અધ્યક્ષતાવાળી પ્રારૂપ સમિતિ દ્વારા કુલ કેટલા દિવસ સુધી ચર્ચા કરવામાં આવી. હવે આખો મુદ્દો કેવો છે તમે જુઓ. તમે નામ સાંભળ્યું હશે BN રાવ, બેનેગલ નરસિંહ રાવ. આ BN રાવે ભારતીય બંધારણનો મૂળ ડ્રાફ્ટ એટલે કે મૂળ મુસદ્દો તૈયાર કર્યો હતો. BN રાવે પોતાનો મૂળ ડ્રાફ્ટ કોને સોંપ્યો, તો કે ડ્રાફ્ટિંગ કમિટીને સોંપ્યો. આ ડ્રાફ્ટિંગ કમિટીને લીડ કોણ કરતા હતા, તો કે બાબા સાહેબ આંબેડકર લીડ કરતા. તો BN રાવે પહેલા એક મૂળ ડ્રાફ્ટ તૈયાર કર્યો, એમણે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાવાળી ડ્રાફ્ટિંગ કમિટીને એ ડ્રાફ્ટ આપ્યો અને ડ્રાફ્ટિંગ કમિટીએ એના ઉપર ચર્ચા વિચારણા કરી 114 દિવસ અને પછી એમાં સુધારા વધારા કરીને એક નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો અને એ પછી બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. મુદ્દો સમજાણો આખો. કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો? 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો અને 64 લાખ રૂપિયા જેટલો ખર્ચો 1946 થી લઈને 1950, આપણને તારીખ ખબર હોવી જોઈએ કે 9 ડિસેમ્બર 1946 થી 24 જાન્યુઆરી 1950, છેલ્લી બેઠક 24 જાન્યુઆરીના રોજ. આ દરમિયાન 64 લાખ રૂપિયાનો ખર્ચો બંધારણ બનાવવા ઉપર થયેલો. યાદ રહી ગયું તમને બધાને? જો થોડુંક તમે યાદ કરવાનો પ્રયત્ન કરજો, મેં તમને આ શોર્ટ નોટ જ બનાવી દીધેલી છે, રાઈટ. પછી આપણે જોઈએ કે બંધારણ સભાના મહિલા સભ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો ન હતો. જો તમે ઓપ્શન વાંચો, હંસાબેન મહેતા, ઓપ્શન B બેગમ એઝાઝ રસૂલ, ઓપ્શન C દુર્ગાભાઈ દેશમુખ અને ઓપ્શન D ઉષા મહેતા. ઘણી વખત MCQ જે હોય એ પોતે જ એનો જવાબ આપણને કહે. તમે અહીંયા જુઓ, હંસાબેન મહેતા અને ઉષા મહેતા, એકની એક સરનેમ, એકનો એક શબ્દ 2 વખત આવ્યો. તો આવા સંજોગોમાં એવી શક્યતા વધી જાય કે અહીંયા ઓપ્શન A અથવા ઓપ્શન D માંથી સાચો જવાબ હશે. અને આ સવાલમાં છે પણ એવું, કેમ કે બંધારણ સભામાં હંસાબેન મહેતા પણ હતા, બેગમ એઝાઝ રસૂલ પણ હતા, દુર્ગાભાઈ દેશમુખ પણ હતા. અને સવાલ એવો પૂછ્યો કોણ નહોતું, તો કે ઉષા મહેતા એમાં ન હતા. એટલે સાચો જવાબ થશે ઓપ્શન D. ખ્યાલ આવ્યો? તો આપણે 15 મહિલાઓ છે એમના વિશે પણ માહિતી મેળવવી જોઈએ, કેમ કે પરીક્ષાલક્ષી મુદ્દો છે, ખૂબ મહત્વનો મુદ્દો છે. તો પેલું હંસાબેન મહેતા કે જે એકમાત્ર ગુજરાતી મહિલા. તો આપણને ગુજરાત સરકારની પરીક્ષાની તૈયારી કરીએ એટલે સીધો સવાલ નીકળે કે બંધારણ સભામાં સ્થાન પામનાર એકમાત્ર ગુજરાતી મહિલાનું નામ જણાવો. હંસાબેન જીવરાજ મહેતા, મુંબઈ પ્રાંતમાંથી તેઓ ચૂંટાયેલા. 14 ઓગસ્ટની રાત ત્યારે બંધારણ સભા વતી રાષ્ટ્રધ્વજ સ્વીકારવાનું બહુમાન પણ તેમને પ્રાપ્ત થયેલું. ત્યારબાદ બેગમ એઝાઝ રસૂલ, બંધારણ સભામાં એકમાત્ર મુસ્લિમ મહિલા સદસ્ય. આ સવાલ સીધો વન લાઇનર પૂછાય. એના પછી દક્ષિણાયન વેલાયુધન, બંધારણ સભામાં એકમાત્ર દલિત મહિલા, 34 વર્ષની ઉંમરે તેઓ બંધારણ સભામાં પહોંચેલા. ત્યારબાદ રાજકુમારી અમૃત કૌર, સ્વતંત્ર ભારતના પ્રથમ કેબિનેટમાં તેઓ સ્થાન પામેલા અને એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી.
અને એ પણ એમને કયું મંત્રાલય મળેલું? તો કે એમને આરોગ્ય મંત્રાલય આપવામાં આવેલું. ખ્યાલ આવે છે તમને? ત્યાર પછી સરોજિની નાયડુ, ભારતની કોકિલા, કે જેઓ સ્વતંત્ર ભારતના કોઈ રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. તો સરોજિની નાયડુ યુનાઇટેડ પ્રોવિન્સ એટલે કે સંયુક્ત પ્રાંત, જે હાલનું કયું છે ઉત્તર પ્રદેશ, તેના રાજ્યપાલ રહેલા. સુચેતા કૃપલાણી એ યુપીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનેલા. તો આ બધા મહિલા સભ્ય એવા છે કે જેને બંધારણ સભામાં સ્થાન મળેલું. આ એક વન લાઇનર સવાલ છે ભાઈ, સિંગલ અહીંયાથી સીધો સવાલ વર્ગ 3 ની પરીક્ષામાં પૂછાય, સીસીમાં પણ તમને પૂછાય. એટલે જે લોકો સીસી ની તૈયારી કરે છે એના માટે તો આ સિરીઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. વિજયાલક્ષ્મી પંડિત, જવાહરલાલ નહેરુના બહેન અને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રથમ મહિલા પ્રમુખ. ખ્યાલ આવે છે તમને દરેકને? ત્યાર પછી આપણે જોઈએ અમ્મુ સ્વામીનાથન, કમલા ચૌધરી, લીલા રોય, માલતી ચૌધરી, પૂર્ણિમા બેનર્જી, રેણુકા રોય, એની મસ્કરે અને દુર્ગાભાઈ દેશમુખ. આ બીજા પણ કેટલાક મહિલા સદસ્યો. કોઈ પણ સવાલ પૂછાય તમને આમાં. તમને એવો સવાલ પૂછાય કે બંધારણ સભામાં નીચેના પૈકી કઈ કઈ મહિલાઓનો સમાવેશ થતો હતો, પછી 1, 2 અને 3 એવા અલગ અલગ નામ આપે, પછી નીચે ઓપ્શન 1, 2, 2 અને 3, 1 અને 3, 1, 2 અને 3, 3. આવા તમને સવાલ, સીધો સરળ સવાલ આમાંથી બને. ડન. ત્યાર પછી જોઈએ કે બંધારણ સભાની સલાહકાર સમિતિ, એડવાઇઝરી કમિટી ઓન ફંડામેન્ટલ રાઇટ્સના અધ્યક્ષ કોણ હતા? જો અહીંયા આ સવાલ થોડો ટ્રિકી સવાલ છે કે બંધારણ સભાની કઈ કમિટી છે? સલાહકારી કમિટી. તો એની લીડરશિપ, એની અધ્યક્ષતા કોની પાસે હતી? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે. જોઈએ આપણે મુખ્ય સલાહકાર સમિતિ, જેના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ. જો આ મુખ્ય સલાહકાર સમિતિ બંધારણ સભાની સૌથી મોટી સમિતિઓ પૈકીની એક સમિતિ, જેમાં 50 થી વધુ સભ્યો હતા. તો આ કમિટીને કોણે લીડ કરી હતી? સરદાર પટેલે લીડ કરેલી. બીજું, અહીંયાથી તમને બીજા 2 સવાલ પણ બને. એ છે ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારો અંગેની પેટા સમિતિ, અને બીજું લઘુમતીઓ અંગેની પેટા સમિતિ. સબ કમિટી છે. બંધારણ સભામાં ઘણી બધી કમિટીઓ હતી. અહીંયા 2 સબ કમિટી એટલે કે પેટા સમિતિની વાત થાય છે. એક ફંડામેન્ટલ રાઇટ સંબંધિત પેટા સમિતિ અને બીજી લઘુમતીઓની પેટા સમિતિ. તો ફંડામેન્ટલ રાઇટ સંબંધિત પેટા સમિતિની અધ્યક્ષતા જે.બી. કૃપલાણી પાસે હતી, અને લઘુમતીઓની પેટા સમિતિ એની અધ્યક્ષતા કોની પાસે હતી? H.C. મુખર્જી પાસે. ખ્યાલ આવે છે? H.C. મુખર્જી કે જે બંધારણ સભાના વાઇસ પ્રેસિડેન્ટ પણ હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ મેં અગાઉના લેક્ચર્સમાં ભણાવેલું છે. સમજાય છે ને ભાઈ દરેકને? જો આ તમે નોટ ડાઉન કરતા જજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુનિયન પાવર કમિટી ના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ડોક્ટર આંબેડકર કે કે મુનશી? તો જો યુનિયન પાવર, કેન્દ્ર સંઘ પાવર કમિટી જેને આપણે કહીએ સમિતિ, તેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. આ સવાલ પણ થોડો ટ્રિકી સવાલ છે, ઘણી વખત ખોટો પણ પડી જતો હોય છે. તો આપણે જોઈએ કે જવાહરલાલ નહેરુ મુખ્યત્વે 3 અલગ અલગ સમિતિઓના અધ્યક્ષ હતા. કઈ કઈ સમિતિ? તો એક તો છે યુનિયન પાવર કમિટી, બરાબર, સંઘ શક્તિ કમિટી અથવા તો કેન્દ્રીય સત્તા સમિતિ. નંબર 2 યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટી. આ સવાલ પૂછાય કે કેન્દ્રીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? અને એમાં ઓપ્શન એ આપણે ભાળીએ, બાબા સાહેબ આંબેડકર નહીં. કેન્દ્રીય બંધારણ કમિટીના અધ્યક્ષ પણ કોણ હતા? જવાહરલાલ નહેરુ. સ્ટેટસ કમિટી, રાજ્યો માટેની સમિતિ, દેશી રજવાડો સાથે વાટાઘાટો કરવા માટે બનેલી સમિતિ, એટલે આ સ્ટેટસ કમિટી. સ્ટેટ્સ કમિટી, એના અધ્યક્ષ પણ કોણ હતા? સ્ટેટસની પણ સ્ટેટ કમિટી, એના અધ્યક્ષ પણ જવાહરલાલ નહેરુ. હવે અહીંયા યુનિયન બંધારણ સમિતિ, એના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ, અને પ્રાંતીય બંધારણ સમિતિ, એના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ. અહીંયાથી સવાલ પૂછાય તો આપણે ખોટો પડવાની સંભાવના વધી જાય છે. ખ્યાલ આવે છે તમને કે યુનિયન બંધારણ સમિતિ જવાહરલાલ નહેરુ લીડ કરતા હતા, અને પ્રાંતોમાં એના માટેની પ્રોવિન્શિયલ એટલે કે પ્રાંતીય બંધારણ સમિતિ, એને કોણ લીડ કરતું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. આ બંને ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, એટલે મેં અહીંયા સ્ટાર કર્યો. અહીંયાથી સવાલો નીકળતા હોય છે ઇમ્પોર્ટન્ટ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે, એટલે કે કયું વિધાન ખોટું છે? બંધારણ સભા સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલી હતી. તો મેં અગાઉના સેશનમાં ભણાવેલું છે કે બંધારણ સભામાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કરવામાં આવ્યો નહોતો, કેમ કે ત્યારે બધા લોકોને મત આપવાનો અધિકાર નહોતો ભાઈ.
અમુક કેટલાક ભણેલા ગણેલા લોકો હતા, કેટલાક ધનિક લોકો હતા, એ જ મત આપી શકતા. સામાન્ય જનતાએ મત આપ્યો નહોતો, એટલે પહેલું વિધાન તો કેવું થશે? ખોટું થશે. બરાબર, પહેલું વિધાન ખોટું. બીજું, બંધારણ સભાના સભ્યોની પસંદગી પ્રાંતીય વિધાનસભા દ્વારા થઈ હતી. તો આ વિધાન સાચું કે પ્રાંતીય વિધાનસભા એટલે તમે એવું સમજી લો ગુજરાતની વિધાનસભા અત્યારે. તો પ્રાંતીય વિધાનસભા જે હતી એને બધા સદસ્યોને ક્યાં મોકલ્યા હતા? બંધારણ સભામાં દિલ્હી મોકલ્યા હતા. ખ્યાલ આવે છે તમને? તો બીજું વિધાન કેવું છે? સાચું. તો અસત્ય, નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? માત્ર એક વિધાન કેવું છે? અસત્ય છે. પછી આપણે જોઈએ બંધારણની મુસદ્દા સમિતિમાં કેટલા સભ્યો હતા. આ મેં ઘણી બધી વખત તમને કહી દીધેલું છે. મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી, કે જેને લીડ કરતા કોણ હતા? બાબા સાહેબ આંબેડકરે લીડ કરી હતી. એમાં 7 જેટલા સભ્યો હતા. થાલા ફોર અ રીઝન. બરાબર, યાદ રહેશે. આમે તે કે જ્યાં પણ બહુ સ્ટ્રેટેજી આવે ત્યારે કેપ્ટન કુલ આપણને યાદ આવે. તો એમ ભારતીય બંધારણ અને કેપ્ટન કુલ એનો જર્સી નંબર 7. તો એમ જ્યારે બંધારણ સભાને ડ્રાફ્ટિંગ કમિટીની વાત થાય, બંધારણ આખો ડ્રાફ્ટ તૈયાર કરવાની વગેરે વાત થાય, ત્યારે બાબા સાહેબ આંબેડકર આપણને યાદ આવે. બરાબર. મૂળ ડ્રાફ્ટ જે કોણે કર્યો હતો? BN રાવે તૈયાર કર્યો હતો. ડન છે. તેના 7 જેટલા સભ્યો, થાલા ફોર અ રીઝન. અને એમાં કયા કયા સભ્યો હતા? અહીંયા મેં નામ અગાઉ પણ તમને કીધેલું કે જ્યારે પણ આ યાદ રાખવાનું થાય એટલે તમારે જોવાનું કે કૃષ્ણ ઉપરથી જે નામ છે મોટા ભાગે આવશે. એક તો બાબા સાહેબ આંબેડકર અધ્યક્ષ હતા, એ યાદ રહી જાય. પછી એમાં એક મુસ્લિમ સદસ્ય હતા, એ છે સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ. એ યાદ રાખવાનું. બાકીના જેટલા પણ લોકોના નામ છે એ બધાના નામ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કંઈક ને કંઈક મેચ કરે છે. જેમ કે એન ગોપાલાસ્વામી અયંગર, પછી કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે કમા મુનશી. બરાબર. એન માધવરાવ અને ટીટી કૃષ્ણમાચારી. તો ઓલમોસ્ટ તમે આમનામ યાદ રહી જાય. એટલા માટે ભલે આપણે હસી મજાક કરીએ પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને સવાલ પૂછે કે ડ્રાફ્ટિંગ કમિટીમાં નીચેનામાંથી કયા કયા સદસ્યો હતા, કયા કયા સદસ્ય ન હતા, તો આપણને આવડવું જોઈએ. ડન. તો યાદ રહી ગયું તમને? એકમાત્ર ગુજરાતી સભ્ય, બરાબર, કમા મુનશી. પછી આપણે જોઈએ કે બંધારણ પર બંધારણ સભાના કુલ કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. આ પણ બહુ મહત્વનો સવાલ છે કે છેલ્લે 284 જેટલા સભ્યોએ બંધારણ ઉપર હસ્તાક્ષર કરેલા. બરાબર. કેટલા? 284. આની સાથે સંબંધિત બીજી કેટલીક બાબતો પણ આપણે ધ્યાને લઈએ. હસ્તાક્ષરની તારીખ 24 જાન્યુઆરી 1950. બરાબર. અને 26મી જાન્યુઆરીથી આખા દેશમાં બંધારણ લાગુ પડ્યું, એટલે આપણે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ. આપણને બધાને ખ્યાલ. 284 સભ્યોએ હસ્તાક્ષર કરેલા. જોકે વરસાદી વાતાવરણ એ બધા કારણોસર કેટલાક લોકો હાજર નહોતા રહી ચૂક્યા. બરાબર. એટલા માટે થઈને પહેલી સહી કોણે કરી હતી? વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ. અને પછી છેલ્લે કોણે હસ્તાક્ષર કર્યા હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે હસ્તાક્ષર કર્યા હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બંધારણ સભાના અધ્યક્ષ હતા. હવે અહીંયા તમને બહુ મજાની વાત કહું. ખરેખર જ્યારે પાર્લામેન્ટનું કોઈ પણ કામ હોય ને, આપણને ખબર છે કે સંસદમાં, પાર્લામેન્ટમાં જે સ્પીકર હોય, જે અધ્યક્ષ હોય, એનું ખૂબ વર્ચસ્વ, ખૂબ મહત્વ હોય. સ્પીકરને આપણે અવગણી ન શકીએ. બરાબર. એનો એટલે પાવર એનામાં હોય. કેમ કે પક્ષ અને વિપક્ષ વચ્ચેના મધ્યસ્થીકાર તરીકે હોય, એને નિષ્પક્ષ રહીને સેવા આપવાની હોય. તો જ્યારે અહીંયા પણ બંધારણ સભાના સભ્યો હસ્તાક્ષર કરતા હતા, ત્યારે ભલે પહેલી સહી કોણે કરી? જવાહરલાલ નહેરુએ. પણ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું જે 1 નંબરનું જે ખાનું હતું એ સહી માટે ખાલી રાખવામાં આવેલું. પછી નીચેના બધા સભ્યોએ સાઇન કરી અને પછી અહીંયા અધ્યક્ષે સાઇન કરી. ખ્યાલ આવે છે તમને? તો આ મુદ્દો. અને હસ્તાક્ષર કર્યા 284 સભ્યોમાં મહિલા સદસ્ય કેટલા હતા? 8, કે જેમણે સહી કરી. અને ટોટલ મહિલા સદસ્ય બંધારણ સભામાં એ કેટલા? 15. ભૂલાશે ક્યારેય? અહીંયા જ યાદ રહી જવું જોઈએ આ બધી વસ્તુઓ. બરાબર. ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. એના પછી ભારતીય બંધારણના પિતા, ફાધર ઓફ કોન્સ્ટિટ્યુશન તરીકે કોને ઓળખવામાં આવે છે? ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. બરાબર. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બંધારણ સભા એક બંધારણ ઘડનારી સંસ્થા ઉપરાંત
સામાન્ય કાયદા ઘડનારી સંસ્થા તરીકે પણ કામ કરતી હતી. તો બે સાચી વાત છે કે જ્યારે બંધારણ માટે કામ કરે ત્યારે બંધારણ સભા તરીકે એટલે કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી તરીકે, અને જ્યારે નોર્મલ કાયદા માટે કામ કરે ત્યારે સંસદ તરીકે એટલે કે પાર્લામેન્ટ તરીકે કામ કરતી હતી. સામાન્ય સંસદ તરીકે બંને કામ કરતી હતી. 26 જાન્યુઆરી 1950 પછી બંધારણ સભા કામચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી. એ પણ સાચું વિધાન છે, બરાબર. પછી જ્યાં સુધી નવી ચૂંટણી ન થઈ ત્યાં સુધી એમણે કામચલાઉ સંસદ તરીકે કામ કર્યું. તો બંને વિધાનો સાચા છે. પછી બંધારણ સભાની કુલ કેટલી બેઠકો, કુલ કેટલા સેશન મળ્યા હતા? તો કે 11 જેટલા સેશનો કુલ મળ્યા હતા. તો આઈ વિશ એન્ડ આઈ હોપ કે આ સવાલ જે આપણે આ સિરીઝ લેક્ચર નંબર 6 તો પરીક્ષા પ્રહારનો તમને ખૂબ મજા પડી હશે. જો આપણે આવા જ સવાલો સોલ્વ કરવાના છે, તમારે એક નાનું એવું કામ કરવાનું છે કે તમારે વિડીયોને લાઇક કરવાનો અને અન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. કે આપણે વાતુના વડા નથી કરવા, આપણે પ્રોપર એવો કન્ટેન્ટ ભણવો છે કે જ્યાંથી સવાલો નીકળે છે. અને તમે પેપર દઈને આવશો એટલે તમને ખ્યાલ આવશે હા કે ભાઈ પ્રમુખ એકેડમીની યુટ્યુબ ચેનલ, જે ખાસ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, આપણી બીજી ઇંગ્લિશ ચેનલ પણ છે, ઇંગ્લિશ હિન્દી ચેનલ, અને આ એક ગુજરાતી ચેનલ કે તેમાં આ બધા MCQ સોલ્વ કરવામાં આવેલા છે. હું બંધારણ આપણે શા માટે અત્યારે લઈએ છીએ કે ભાઈ તમે કોઈ પણ પરીક્ષા આપો, ઇવન કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, બીજી PSIની ભરતી આવશે, તો એ માટે પણ આ સિરીઝ તમને બહુ કામ લાગવાની છે. એમાં બંધારણ વિશેનું તો ખૂબ મહત્વ છે. ડન. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થશું કોઈ નવા અન્ય સવાલો સાથે. ત્યાં સુધી જય હિન્દ.